ખબર અને બ્રિજરાજ દાન વચ્ચે વિવાદ અને ખુલીને સામે આવ્યો છે જ્યારે હકાભા પણ આ મુદ્દે બોલ્યા છે કે કલાકારો વચ્ચે આવા ઝઘડા ન થવા જોઈએ। નામ લીધા વગર તેઓએ કહ્યું છે કે વિનંતી કરું છું, બુદ્ધિ ન હોય તો કલાકારો ઝઘડો કરે છે। સુલેવા કોકની પથારી ફેરવી, સુલેવા ઝઘડા, સુલેવા માથાકૂટ કર્યું છે। મહારાજ સાહેબ આનંદ કરી લો, બાકી કશું છે નહીં। કોકના દુશ્મની કરીને શું કામ છે? કઈ કામ નથી આવતું। હું તો આ પ્રેમ લાગણી ફેલાવવા માટે આવ્યો છું। મનના હું તો મારા દુનિયામાં કોઈ દુશ્મન છે। હા, અંદર ખાને કોઈને મજા ન આવતી વાત અલગ છે, પણ મને આ બહાર નીકળીને કોઈ મારવા દોડશે એવો દુશ્મન મારો કોઈ પેદા નથી થયો, કારણ કે મેં એવી દુશ્મની કરી જ નથી। હું તો સારું બોલવાનો માણસ, કલાકાર એને કહેવાય જેની વાણીમાં વિવેક હોય। કલાકાર એને કહેવાય કે સમાજને સારા રસ્તે દોરે। કલાકાર એને કહેવાય કે સમાજને કંઈક માંથી પ્રાપ્ત થાય। આને કલાકાર માથે લોકોની બહુ મોટી આશા છે। કલાકાર માથે સમાજની અપેક્ષા છે કલાકાર કેવી સારી વાત મળશે। હમણાંથી તો એવું, મને તો 2-3 ફોન યાદ, કલાકાર ચીમ બાજે છે, બીજું મને ખબર ચેમ બાજે છે, મેં બજાડ્યા છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે। બાજે, બુદ્ધિ ન હોય તો બાજે, બુદ્ધિ નો ભાવ છે। આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ। દુનિયા અરે હમણાંથી કલાકારની દુનિયા દાંત કાઢે, તમારા કલાકારમાં આવી ઈર્ષાયું છે આ દુનિયા। હું જોઉં છું, બીજું અમારો વાંક નથી, અમારી બુદ્ધિ હીન થઈ જઈ છે। સારું બોલો, સમાજને કંઈક સારું આપો। અમે જ આવું એકબીજા ઈર્ષાયું કરશું તો અમારા માટે કોણ વિશ્વાસ મૂકશે? દુનિયા દાંત કાઢવા માંડી છે અમારા। હું ઘણા 2 ટાઈમથી જોઉં છું ભાઈ। પ્રાર્થના કરું છું કલાકાર, કોઈ પણ કલાકાર હોય છે, બધાય કલાકાર વિશે હું કહું છું, સ્ટેજ મેં આવ્યો છું ને ગરીબમાં જાળવજો। આ સ્ટેજ છે, કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય। આ સ્ટેજ તમને એવું શીખવાડે છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તો એને પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે। કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા આવે છે એ સમાપ્ત થઈ જાય છે। ભાઈઓમાં ઝઘડા આવે છે, સમાપ્ત થઈ જાય છે। કુટુંબમાં ઝઘડા આવે છે તો કલાકાર એવી વાતો કરે છે, સમાપ્ત થઈ જાય છે। આ તો કલાકાર જ ઝઘડા કરવા માંડ્યા। દાયરાનું પતન થવાને તૈયારીમાં સાહેબ છે, શું વાત કરો છો? એના પાયા ખોદી ગયા છે, હવે માત્ર ધૂળ વાળાને બાકી છે। દાયરાના પાયા ખોદી ગયા છે। રક્ષક જયારે બક્ષક મળે ત્યારે માનું કે તમારું પતન થવાનું છે। એટલે હું વિનંતી અહીંથી કરું છું બધાય કલાકારોને કે આપણી માટે સમાજને બહુ આશા છે। આપણા બોલવાથી કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખજો। બોલો, સારું બોલો। કલાકાર છો, તમારી વાણીમાં તાકાત હોવી જોઈએ। તમારી વાણીથી કોઈ માણસના જીવનમાં યુદ્ધ ના હોવો જોઈએ। તમારી વાણીથી બાળકને કંઈક પ્રાપ્ત થવું જોઈએ સાહેબ। અહીંયા ગાયનું બોલવાનું આ સ્ટેજ નથી। આપણે જ માથાકૂટ હોય, મારે કોઈ કલાકારે માથાકૂટ હોય મારે તો મારે એ પ્રશ્ન બહાર પતાવવાનો સાહેબ, સ્ટેજ માથે નહીં। અહીંયા મને ગાવા બોલાયો સાહેબ, મને બાજવાનો જ બોલાયો। અહીંયા ગાવાનું હોય, લોકોને સારી સલાહ આપવાની સાહેબ। આપણો ઝઘડો પોતાનો બહાર પતાવવાનો હોય, સ્ટેજ માથે ન હોય। દુનિયા વાતો કરે છે આપણી। અત્યારે હું બોલું છું બધા કલાકાર માટે બોલ્યો સાહેબ। ફરી એ કલાકાર કોઈ ભૂલ ના કરતા। તો હકાભાઈએ એક સલાહ આપી છે કે આવી ભૂલ ન કરતા, કારણ કે જે ડાયરામાં નોટોનો વરસાદ થતો હોય છે, લોકો સાંભળવા માટે આવતા હોય છે, દાન પુણ્ય માટે ડાયરા થતા હોય છે, તેની જે ગરિમા અત્યારે તેના ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। તો વાતચીત કરીશું, વર્ષ પત્રકાર આપણી સાથે જગદીશભાઈ જોડાઈ ગયા છે। અને જગદીશભાઈ રાજકીય વિશેષજ્ઞ તો છે જ, રાજકારણને બહુ સારી રીતે સમજે છે, પરંતુ જે રીતે આ કલાકારોનું જે વાક યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે, વાક બાણ જગદીશભાઈ એકબીજા પર અત્યારે છોડી રહ્યા છે, આ કેટલું યોગ્ય છે? બેન, સૌથી પહેલા તો આ થવાનું કારણ છે ને એ ધારા બારા પૈસા મળી રહ્યા છે તે છે। આ કોઈને હજમ નથી થતું। કલાકારોને લોકો સારસ્વત પુત્ર માને છે, દેવી શક્તિ માને છે, શક્તિની એટલે કે સરસ્વતીના ઉપાસકો માને છે, પણ એ બધાએ હાથે કરીને પોતાનું સ્તર આ લોકો નીચું કરી રહ્યા છે। દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી આ કોઈ પહેલો કિસ્સો નથી। આની પહેલા પણ કલાકારોમાં તો ડખા પિંજડા, કવિ અને કલાકારો આના હંમેશા મન મુટાવ રહેતા જ હોય છે, પણ એના લુગડા જાહેરમાં ધોવા જોઈએ નહીં। એમાં બંનેની ગરીબ કલાકારોની તો ઘટે જ ઘટે છે, પણ જે કલા છે કાયદેસરની, સરસ્વતીની તમારી ઉપરની મહેરબાની જે છે એની ગરિમા પણ ઘટે છે। આ સંતો જેવા એના ચરિત્ર હોવા જોઈએ, કારણ કે લોકો તમને જે સ્ટેજ એટલે કે સ્તર આપે છે એ સ્તર શું આપે છે? તમારાથી ઉપર ઓડિયન્સ નીચે બેસે છે,
તમને ઉપર બેસાડે છે. શું કામ? તમે અમારા કરતા 2 ફૂટ મુઠ્ઠી ઊંચેરા માણસો છો એવું દર્શકો કે શ્રોતાઓ માનતા હોય છે. એટલે તમારું ચરિત્ર સંત જેવું હોય, કોઈ પણ પ્રકારના વિવાદ હોય તો એ પચાવી જાણવા જોઈએ. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય. તમામ નદીઓ જે છે એ સમુદ્રમાં મળે છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી. એમ વાદ વિવાદ, ટીકા ટિપ્પણ, આ બધું જે કાંઈ થતું હોય એ તમારે પચાવી જાણવું જોઈએ. અને મૌનથી મોટો કોઈ જવાબ હોતો નથી. તમારે જે કાંઈ વાત કરવી છે એ બહાર તમે ડાયરાની બીજી દુનિયા હોય ત્યાં તમે ચોક્કસ જ કરો, મેસેજ પહોંચી જ જવાના. સોશિયલ મીડિયા થકી પણ આવા ગધેડા અત્યારે કરવા જોઈએ નહીં. આ યુગ જે છે એની મંત્રા છે, એ મંત્રાનું નામ છે સોશિયલ મીડિયા. તમારી જાણ ખાતર બંને તરફ, દેવાયત ખવડ તરફ પણ અને બ્રિજરાજદાન ગઢવી તરફ પણ, બંને તરફ લોકો એક બુદ્ધિપૂર્વક ઉશ્કેરે છે. દેવાયત ખવડને પણ એમ કહે છે કે હું તમારો કટ્ટર સમર્થક છું, મને બ્રિજરાજદાન ગઢવીએ વિડીયો જાહેર કર્યો છે એટલે હું તમને જાણ કરું છું. એવું જ પાછું એ બ્રિજરાજદાન ગઢવીને કહે છે. અને બંનેને ઉશ્કેરીને બંને પાછા જેટલો વિવાદ થાય એ વિવાદને બધા માણી રહ્યા છે. અને એને કારણે કલાકારોની ઘટે છે, આબરૂ પણ ઘટે છે, એની જે સાહિત્ય પ્રત્યેની કે એની સાધના છે એ પણ ઘટે છે. અને એનું જે કુળ છે, ચારણી સાહિત્ય હોય તો તે, અને જે લોક સાહિત્ય હોય તો તે, એ જે કુળના લોકો છે એને પણ એની ગરિમા પણ ઘટે છે. એટલે બંને આ પ્રકારમાંથી બંધ થવું જોઈએ. પણ હવે આવું વધવા માંડ્યું છે. મેં આપને કીધું તેમ એનું કારણ એ છે કે એક સમયે જ્યારે કર્મકાંડ, જે રીતે બ્રાહ્મણો વિદ્યા વેચતા નહીં, કર્મકાંડ કરે, તમારે દક્ષિણામાં જે દેવું હોય તે દો, એવી સ્થિતિ હતી. એમ કલાકારો પણ એક સમયે એની કોઈ ફિક્સ કોઈ ફીઝ નહોતી. તમે જે આયોજકો દે તેમાં એ સંતોષ માનતા હતા. હવે શું થઈ ગયું છે? હવે આ બધું કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. દરેકના મેનેજર છે, એ મેનેજર પાછા નક્કી કરે છે, ભાવતાલ છે લાખો રૂપિયામાં છે, અને બધા કલાકારો અત્યારે કરોડો રૂપિયામાં આળોટે છે. હવે આ બધું સહન થતું નથી એટલે સાધનામાં સમય ઓછો જાય છે. અને સાધનના ભોગ્યમાં, સાધન એટલે કે ભૌતિક સાધન, એ જે એને મળ્યું છે એની ભોગવટામાં એટલો બધો સમય વેડફાઈ ગયો છે કે આ સાધનામાં જે કરવો જોઈએ સમય ખૂટી ગયો છે. અને એટલે જ આ પ્રકારના છીછરા બધા વ્યવહારો થઈ રહ્યા છે. એને કારણે બધાની ગરિમા ઘટી ગઈ છે. બેનજી જગદીશભાઈ, કદાચ એટલે જ હકાભાઈ પણ આ જ વાત કરી છે કે ડાયરાનું પતન થવાની તૈયારીમાં છે. જે રીતે અંદરનો વિવાદ છે, આપણે સંસ્કૃતમાં પણ કહીએ છીએ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, તો ક્ષમાથી પણ મામલો પતી જતો હોય છે. પરંતુ જગ જાહેર આ મામલો કરવાની શું જરૂર છે? શું સોશિયલ મીડિયામાં આનાથી વધારે ફેમ મળે છે? અને જે ડાયરો સાંભળવા આવે છે લોકો, એ પણ હોકારો ધરે છે, એટલે ક્યાંક એમને ત્યાંથી પણ પાનો ચડતો હોય છે. તો આ બધું શું ચાલી રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે? આવું અટકવું જોઈએ, તેની પાછળનું હિત શું છે એ પણ જણાવજો. બિલકુલ બેન, આનાથી સોશિયલ મીડિયામાં જે તમે શબ્દ વાપરો હાઈપ, એ હાઈપ નથી, બલકે તમને ખાઈમાં ઉતારે છે. હાઈપ નથી. સોશિયલ મીડિયા કોઈ બંધારણીય પ્લેટફોર્મ નથી કે કોઈ ગરિમાપદ પદ નથી. આમાં તો દરેક માણસ ગોફણિયા ઘાવ કરે. મને મારા ચાહકના નામે મને કે ફલાણી બેન કે ફલાણા ભાઈએ તમારા વિશે આવું બોલ્યા. હવે જો તમે મારા ખરેખર રિયલ સેન્સમાં ચાહક હો તો તમારે એ બેનને ફોન કરવો જોઈએ કે જગદીશભાઈ માટે આવું બોલતા નહીં. પણ એવું કોઈ નહીં કરે. બ્રિજરાજદાન ગઢવી જે બોલ્યા એ દેવાયત ખવડને કહેશે, દેવાયત ખવડ જે બોલ્યા એ બ્રિજરાજદાન ગઢવીને કહેશે. પણ બંને લોકો જે શ્રોતાઓ, જેને હું તમને કહું છું ને, સોશિયલ મીડિયાની મંથરા, એ મંથરાથી કાન ભંભેરણી કરવાનું કામ કરે. અને એને કારણે શું થાય છે? કલાકારો, મેં તમને કીધું ને, પૈસામાં આળોટવા માંડ્યા એટલે સાધનાનું સ્તર નીચું ગયું. સાધનાનું સ્તર નીચું ગયું એટલે સહનશીલતા ઘટી ગઈ. સહનશીલતા ઘટી ગઈ એટલે ક્રોધ જે છે એ આવક, વધારે પડતો ક્રોધ જે છે એ હાવી થઈ ગયો. અને આપણે જાણીએ છીએ ક્રોધાદ ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. ક્રોધ આવે એટલે તમે સમોહનમાં આવી જાઓ, એક જ વિષય ઉપર તમારું માઇન્ડ ફોકસ થાય. અને ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો. તમે જ્યારે તમારી યાદદાસ્ત કમજોર થઈ જાય ત્યારે તમારી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનો નાશ થાય એટલે બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. એમ આ બધું કલાકારોની દુનિયા જે છે, સરસ્વતીની સાધના છે. એનો અહંકાર ન હોય, એનો સ્વીકાર હોય.
માં સરસ્વતીએ તમારામાં કંઈક એવું આરોપણ કર્યું છે કે તમે લાખો લોકોને આપણી પ્રાચીન પરંપરા અને લોક સાહિત્ય જે છે એ ગળે ઉતારી શકો છો. ઈશ્વરે તમને એવો કંઠ આપ્યો છે કે તમે એ કંઠ દ્વારા જેમ કૃષ્ણ ભગવાનની વાંસળીથી હજારો ગાયોથી માંડીને ગોપીઓ સુધી મંત્રમુગ્ધ થતી એમ તમારા કંઠ થકી તમે મંત્રમુગ્ધ કરો છો. તો એ ભજનનો જે રસ છે, એ જે બાકી બધી ભાવનાઓનો રસ છે, એ પીરસવાને બદલે તમે સામ સામે થૂકાથૂકી કરો છો. એનાથી લોક સાહિત્ય આપણી એકમાત્ર સરવાણી છે લોક સાહિત્યની. દુનિયાના કોઈ દેશમાં કે કોઈ પ્રાંતમાં આવું નથી જેવું સૌરાષ્ટ્રમાં છે તે કે આ ઓપન યુનિવર્સિટી છે. લોક ડાયરો એટલે શું છે? બાપ અને દીકરી સાથે ભણી શકે એવી સ્કૂલ છે. શબ્દોનો ઉપયોગ બાપ પણ અને થઈ રહ્યો દીકરી છે જી કે મોરે મોર દઈ દેવો જોઈએ. એટલે શું આ પાનું ચઢાવી રહ્યા છે અથવા તો એવું બતાવી રહ્યા છે કે અમે હિંમત વાળા છીએ, સામી છાતીએ લડવા તૈયાર છીએ, તમારે જે થાય એ કરી લો? આ એક ચેલેન્જના રૂપમાં આવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પરસ્પર બંને બાજુથી આવા ચેલેન્જમાં થઈ રહ્યા છે. મોરે મોરો ભટકાવો એટલે આમ જો તો સામે અથડાઈ જવું એમ અને હાલ્યા આવો મેદાનમાં આપણે કહીએ છીએ ને એ સેન્સમાં એ કહેવામાં આવે છે. પણ એ ઉચિત નથી એમ કહું છું. આમાં કોઈના સર્ટિફિકેટ થી તમારી મર્દાનગી સાબિત થતી નથી ને કોઈના કહેવાથી તમે કાયરે સાબિત થતા નથી. બલકે તમારે સહિષ્ણુતાથી વર્તવું જોઈએ પરસ્પર એકબીજાએ. દાખલા તરીકે દેવાયત ખવડે જો એમ કીધું હોત કે ભાઈ મેં સાંભળ્યું છે કે બ્રિજરાજભાઈ ગઢવી જે છે એ મારા વિશે કંઈક બોલી રહ્યા છે, તો હું આ લોક ડાયરાના મંચ પવિત્ર મંચ ઉપરથી એટલું ખાલી કહીશ કે હું લોક ડાયરામાં જો આવ્યો તો હું આપના પરમ પૂજ્ય પિતાશ્રી અને લાખો કરોડોના હૃદયમાં વસતા ઈશ્વરદાન ગઢવીને સાંભળીને આવ્યો છું. એટલે એના પુત્ર હોવાના નાતે હું તમારો આદર કરું છું. તમે મારા ગુરુ પુત્ર છુઓ એટલે ગુરુજીના પુત્ર છુઓ. તમે જો આવું બોલ્યા હોય તો હે બ્રિજરાજદાન ગઢવીજી, આપણે રૂબરૂમાં કંઈક ચર્ચા કરી લેશું. પણ મારી ભૂલ હોય તો ક્ષમા કરજો. તમારી ભૂલ હોય તો મારે તમારી પાસેથી ક્ષમા નથી જોતી, પણ ભવિષ્યમાંનું પુનરાવર્તન ન થાય એવું કરજો. આવું ગરિમાપૂર્ણ બોલ્યા હોત તો વાત ખતમ થઈ ગઈ હોત. સામે બ્રિજરાજદાનભાઈ ગઢવી પણ જે અત્યારે વિડીયો એને બહાર પાડ્યો, આવો વિડીયો અગાઉ બહાર પાડવાની જરૂર હતી. પણ એક જગ્યાએ એનો ચારણ સાહિત્યનો કાર્યક્રમ હતો અને ચારણોમાં જે આખો સમાજનો કાર્યક્રમ હતો, કોઈ લોકોએ કીધું હશે કે ભાઈ તમારા વિશે ભાઈ દેવાયત ખબર આવું બધું બોલી રહ્યા છે. એટલે એની જ્ઞાતિનો જ કાર્યક્રમ હતો એટલે એને થોડું કહેવું પડ્યું. પણ હાલાકી એ પણ ન કીધું હોત તો ચાલત. એને એમ કહેવાની જરૂર હતી કે અમે લાખો લોકોને પ્રશિક્ષિત કરવા માટે થઈને અહીંયા મંચ ઉપર બેઠા છીએ. અમે રૂપાળા નથી, પણ અમારામાં ઈશ્વરે કંઈક એવું દેવી સરસ્વતીએ અમારામાં કંઈક એવી વાત નાખી છે કે અમે સમાજને સારું કરવા માટે આવે. એટલે એ જે ઝઘડાની તમે વાત કરી રહ્યા છો દેવાયત ખવડની કે મારી, એ ઇન્ડિવિજ્યુઅલ છે, વ્યક્તિગત છે. એનો અમે નિપટારા બીજે ક્યાંક કરી લેશું. જાહેરમાં હું સારી વાત જે કરવા આવ્યો છું એ જ કરીશ. આવી ગરિમા એને જાળવી હોત તો આ ડખો પેદા થયો ન હોત. પરંતુ બંને બાજુ કહું છું થોડીક સંયમનો અભાવ રહ્યો. પટેલ વચ્ચે પણ આ વિવાદ થયો છે અને સાગર પટેલે પણ આ રીતે આપણે જેમ પહેલા કહ્યું ને એ રીતે એક વિડીયો જાહેર કરીને એમણે કીધું છે કે કાજલ મહેરિયાએ મારા કાનમાં કીધું અને માતાજીનું અપમાન કર્યું છે, પાટીદારના કુળદેવીનું અપમાન કર્યું છે, મારું અપમાન કર્યું છે. હવે આ જ વાત આપ જે રીતે કહી રહ્યા છો એ રીતે સીધી એ કાજલ મહેરિયા સાથે પણ કરી શક્યા હોત. સોશિયલ મીડિયામાં આવીને આ વિડીયો બનાવીને જાહેર કરવાનો શું મતલબ? બેન એ જ વાત છે. કેટલાક લોકો એમ માને છે કે સોશિયલ મીડિયામાં જે છે એમાં આવી જાય એટલે જાણે આખા જગતમાં તમારો ડંકો વાગી જાય. આ કોઈ બંધારણીય પ્લેટફોર્મ નથી. હું એમ કહું છું, હું સોશિયલ મીડિયામાં હમણાં વિડીયો જાહેર કરું ને એમ કહું કે હું નરેન્દ્ર મોદીને નેતા નથી માનતો, અમિતાભ બચ્ચનને હું કલાકાર નથી માનતો, તેંડુલકરને હું ક્રિકેટર નથી માનતો, લતા મંગેશકરને ગાયિકા નથી માનતો, તો શું થાય મને કહો? એનું કઈ આવે? કઈ કોઈએ ભૂલ કે આપણને લોકો મૂર્ખ ગણે એમ સોશિયલ મીડિયામાં તો દરેક માણસ ટુંડે મતિર ભિન્ના, દરેકનો પોતાનો એક મત હોય છે. સત્ય હોતા લેકિન દરેકનું પોતીકું પણ એક સત્ય હોય છે. એટલે એમાં તમે કાજલ મહેરિયાથી માંડીને જે વાત કોઈ પણની વાત કરું છું, જેટલા લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદ થઈ રહ્યા છે, મહાન એટલે કે મોટા માણસોએ એને અવગણવા જોઈએ. એને જવાબ દેવો જરૂરી નથી, કારણ કે એ તો કર્ણોપકર્ણ વાત થઈ. એ તો જાહેરમાં તો કોઈ પણ માણસ ગમે તેમ બોલતા હોય છે. અહીંયા ફિલ્મનું શૂટિંગ ઉતરતું હોય ને દર્શકો જોતા હોય તો દર્શકોમાં ઘણા ટીકા ટિપ્પણ કરતા હોય છે. એટલે કલાકારો કઈ પોતાથી વિચલિત ન થઈ જાય. એટલે સવાલ એટલો, સોશિયલ મીડિયા એટલે ખુલ્લું પ્લેટફોર્મ, આખું જગત. એને જવાબ દેવો જરૂરી નથી. તમને કોઈ ઓથેન્ટિક માણસ કે
દાખલા તરીકે બિજરાદાનભાઈ ગઢવી જે છે એને કોઈ લોક સાહિત્યનું ઘરેણું કહી શકાય. ભીખુદાનભાઈ ગઢવીથી માંડી અને નિરંજનભાઈ જેવા કોઈ વ્યક્તિ કઈ એને કઈક ઠપકો આપ્યો હોય તો વાત બરાબર છે. નહીં, પણ જગદીશભાઈ, સવાલ એ જ છે કે આ જે નામો છે, આ જે વિવાદ સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર અથવા તો જગ જાહેર થઈ રહ્યા છે, આ એ જ લોકો છે જે કદાચ માતાજીનું, ભગવાનનું નામ લઈને આગળ આવ્યા છે અને ઘણી વખત આવું સાંભળવા મળે છે કે માતાજીનું અપમાન થઈ રહ્યું છે. સવાલ હવે એ છે કે અહીંયાથી સંદેશ શું જવો જોઈએ? કલાકારો તરફથી કલાકારોએ શું ધ્યાન રાખવાની જરૂર છે? લોકોએ પણ આમાં ન પડવું જોઈએ. આપ શું સલાહ આપશો? ના, લોકો તો કુથલીખોર નામનો એક સ્વભાવ છે એ બધામાં રહેલો છે. કલાકારો આમાં છે ને, તમે ખાડે ડૂચા નાખીને દરવાજા બોકળા રાખો તો મેળ ન પડે. કલાકારોએ જ સંયમ જાળવવો પડે, જાહેરમાં લુગડા ધોવાનું બંધ કરવું પડે અને પોતાની સાધના થકી, જે ઈશ્વરે એને આપી છે સાધના થકી જ છવાયેલા રહેવું જોઈએ, વિવાદ થકી નહીં. આ જ એનો એકમાત્ર ઉકેલ છે. અને રહી વાત તમે કહો માતાજીના અપમાન વાળી વાત, તો ભાઈ માતાજીનું અપમાનની પણ શિકાયત એ કરી છે કે જે માતાજીએ ચીંધેલા પગલે ચાલતો હોય. હવે મારે ખાલી તમારો વિરોધ કરવા જ હું માતાજીનું આગળ ધરવું એમ ન ચાલે. જેણે માતાજીના અપમાનની વાત કરી છે અને તમે કહો કે માતાજીએ જેટલા આદર્શો નિર્માણ કર્યા છે, આદર્શોનું તમે પાલન કરો છો ખરા? બિલકુલ. તો તમે સવાલ સવારમાં એ છે કે ઉઠીને વિરોધ પણ એ જ સંધ્યાથી કરી માંડીને પાઠ શકે પૂજા- જે કદાચ એને અનુસરતો હોય. તો જગદીશભાઈનું એ જ કહેવું છે કે વિવાદ અંદરો અંદર શાંત થવો જોઈએ, બહાર દુનિયાની સામે ન આવવો જોઈએ.